નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે માણાવદર તાલુકાના એક ગામમાં એક ખેડૂતે એની તુવેરમાં વચ્ચે મગફળી વાવેલી હતી અને એ મગફળીમાં આપણી બાયોફિટ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે. તો એ મગફળીમાં બાયોફિટ પ્રોડક્ટનું શું રિઝલ્ટ મળ્યું છે એ જાણવા માટે તે ખેડૂતની જ વિઝિટ લઈએ. તો ભાઈ, તમારું નામ શું? મારું નામ જગદીશભાઈ ગોપાલભાઈ પાનસરા, ગામ સરદારગઢ, માણાવદર તાલુકો. હવે જગદીશભાઈ, તમારી આ જે મગફળી છે તો આ મગફળીમાં તમે કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે? આ સ્ટીમરીજ છે. સ્ટીમરીજના પેલા મગફળી વાવેતર કરતી વખતે આનો પટ આપેલો છે, બરોબર. પછી પટ આપ્યા પછી જયારે ઉગી ગઈ ત્યારે અત્યાર સુધીમાં 5 રાઉન્ડ કરેલા છે સ્ટીમરીજ અને બાયો 99 ના. ઓકે, તો એનાથી તમને શું બેનિફિટ થયો છે આ મગફળીમાં? પટ આપવાથી એક તો ઉગાવો સારો આવ્યો, હા, અને ઉપરથી સ્પ્રે કરવાથી દોડવાની વજન ક્વોલિટી ચમક સારી થઈ, ફ્લાવરિંગ સારું લાગ્યું. દાઢાની ફૂટ તમે જો ટૂંકી જાય રહી, ફ્લાવરિંગ છે, દાઢાની ફૂટ છે ટૂંકી જાય રહી. તો આ ફાલ છે તે આપણે જોઈ શકીએ છીએ. હજી બે છોડવા ઉપાડો લાઈવ. ઓકે, આ ફાલ છે તે આપણે જોઈ શકીએ છીએ. આનો ભરાવો, મૂળનો વિકાસ પણ જબરદસ્ત. મૂળનો વિકાસ, નાઇટ્રોજનની ગાંઠો. આ સ્ટીમરીજનો ઉપયોગ કરવાથી ઝીણો દાણો રહેતો નથી. તો આમાં આપણે જોઈ શકીએ છીએ કે આ મગફળીમાં ઝીણો દાણો પણ રહ્યો નથી. ઓકે, તો આ રિઝલ્ટ છે તે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આ મગફળી કેટલા સમયની છે? 4 મહિના થઈ ગયા છે. 4 મહિના થઈ ગયા છે. અને સ્ટીમરીજ સિવાય એનપીકે આપણું આવે ને નેટસપનું, એના 2 વાર પિયતમાં આપણે એનપીકે અને સેટ આપેલું છે. ઓકે, તો હજી પણ પાન પણ ખર્યા નથી. 4 મહિના થઈ ગયા. આટલો વરસાદ હતો તો એ નુકસાન કાંઈ થયું નથી. તો આ તાકાત છે બાયોફિટ પ્રોડક્ટની.